એક સિમ્પલ સવાલ, કોઈ એક જ જોબમાં કોઈ એક માણસને નોર્મલ કામ આપવામાં આવે જ્યારે બીજા માણસને તેના કરતા 7 ગણું વધારે, શું આને ફેર કહેવાય? તો હવે સાંભળો, ભારતના લોકસભાના સાંસદોની પણ આવી જ કંઈક હાલત છે. કોઈ એક સાંસદ 45 લાખ લોકોને રિપ્રેઝન્ટ કરે છે, જ્યારે કોઈ બીજા સાંસદ માત્ર 6 લાખ લોકોને રિપ્રેઝન્ટ કરે છે. તો શું આ સિસ્ટમ બરાબર કહેવાય? આ અસમાનતા દૂર કરવાનો પ્રયાસ એટલે ડિલિમિટેશન, એને ગુજરાતીમાં સીમાંકન કહે છે. અને આ એકમાત્ર નિર્ણય ભારતની રાજનીતિને આવતા 50 વર્ષો માટે બદલી શકે છે. ડિલિમિટેશન એટલે ચૂંટણી વિસ્તારની સીમાઓ નક્કી કરવી, કેટલા લોકો માટે કેટલા સાંસદ હોવા જોઈએ. અને આનો મૂળભૂત સિદ્ધાંત છે 1 person 1 vote 1 value. આમ જોવા જઈએ તો આ ડિલિમિટેશન એ કોઈ નવો વિચાર નથી. ભારતના બંધારણ પ્રમાણે દરેક વસ્તી ગણતરી પછી આ ડિલિમિટેશન કરવું જરૂરી છે. જ્યારે ભારતમાં પહેલી ચૂંટણી થઈ હતી ત્યારે 494 સીટ્સ હતી અને એના પછી 1973માં લગભગ 21 વર્ષ પછી આ સીટો વધીને 543 સીટ કરવામાં આવી, જે હજી સુધી 543 સીટ્સ જ છે. અને 1976માં ભારતની સંસદમાં એક એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું અને આ ડિલિમિટેશનની પ્રક્રિયાને 25 વર્ષ માટે સ્થગિત કરવામાં આવી. હવે આના પાછળનો વિચાર એ હતો કે 1976ના સમયે ભારતમાં કુટુંબ નિયોજનની જે ઝુંબેશ છે એ પૂરજોશથી ચાલુ હતી અને એ રિયલી દેશની માટે ખૂબ જ જરૂરી હતી. પરંતુ થતું હતું એવું કે જો આ ડિલિમિટેશનની પ્રોસેસ ચાલુ રહે તો કોઈ પણ સ્ટેટ ઇફેક્ટિવલી કુટુંબ નિયોજનને ઇમ્પ્લિમેન્ટ કરતા નહોતા, કારણ કે જો તેની વસ્તી વધે તો સંસદમાં એનો પાવર વધે અને પાવર વધે એટલે એ પર્ટિક્યુલર સ્ટેટનો અવાજ વધે. એટલે બેઝિકલી ડિલિમિટેશન અને કુટુંબ નિયોજન એના ફાયદા અને ગેરફાયદા અલગ અલગ હતા અને એ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં જતા હતા. એટલે અત્યારે દેશની જરૂરિયાત પ્રમાણે કુટુંબ નિયોજનને વધારે પ્રાધાન્ય આપવું પડે, એટલા માટે એ લોકોએ 25 વર્ષ સુધી સ્થગિત કર્યું. હવે 1976 થી 25 વર્ષ પછી એટલે કે 2001ની વાત કરીએ. હવે 2001માં ફરીથી એક નવું એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું અને આ જે ડિલિમિટેશનની પ્રોસેસ છે એને ફરીથી 25 વર્ષ સ્થગિત કરવામાં આવી, એટલે કે એને 2026માં લઈ જવામાં આવી. હવે આ સમયે એનું લોજિક એ હતું કે જે લોકોએ કુટુંબ નિયોજનનું બહુ સારું કામ કર્યું હતું એવા જે સાઉથના સ્ટેટ્સ છે જેવા કેરેલા, તામિલનાડુ, એની સીટ્સ ઘટી જતી હતી, જ્યારે જેમિસ લોકોએ નબળું કામ કર્યું હતું જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, જે લોકોએ પોપ્યુલેશન કંટ્રોલ નહોતી કરી હતી પણ આ ડિલિમિટેશનને કારણે એ લોકોની સીટ્સ વધી જતી હતી. એટલે થતું હતું એવું કે જે લોકો સારું કામ કરતા હતા એને પનિશમેન્ટ મળી રહી હતી અને જે મીન્સ લોકોએ નબળું કામ કર્યું હતું એ લોકોને શાબાશી મળી રહી હતી, કાં તો એ લોકોને ફાયદો થઈ રહ્યો હતો. એટલા માટે ફરીથી ગવર્મેન્ટ એક એમેન્ડમેન્ટ લાવી અને 2026 સુધી એને સ્થગિત કરવામાં આવી. હવે 2026માં આપણું સંસદ, આપણું જે એક્ઝિક્યુશન છે એ લગભગ 50 વર્ષ જૂના ડેટા ઉપર ચાલી રહ્યું છે. આ બિલ કે જે સંસદમાં 2/3 મેજોરિટીથી પાસ ન થઈ એની મુખ્ય જોગવાઈઓ શું હતી? પહેલી, લોકસભાની ટોટલ સીટોને 543માંથી 850 સુધી વધારવી. બીજું, 33% મહિલાઓ માટે રિઝર્વેશનનો રૂટ પણ ગવર્મેન્ટે આ જ રાખ્યો હતો. ત્રીજું, ગવર્મેન્ટ કહે છે કે કયા રાજ્યોને કેટલી સીટ વધારે આપવી એની માટે એક કોર કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં દેશના નિષ્ણાંતોને રાખવામાં આવશે અને એ જે સજેસ્ટ કરે એ પ્રમાણે નંબર ઓફ સીટ્સ દરેક રાજ્યની વધશે. ગવર્મેન્ટે ત્યાં સુધી પણ તૈયારી બતાવી કે જો રાજ્યને પ્રો ડેટા બેસિસ પર જો 50% સીટો વધારી આપવી હોય તો પણ એ લોકો ડિસ્કશન કરવા માટે તૈયાર છે. અને આ જે તમામ સીટો વધારવાનો નિર્ણય છે તે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે લેવામાં આવશે. પરંતુ આ બિલ મુજબ કોને ફાયદો છે અને કોને નુકસાન છે? તો જો ફાયદાવાળા સ્ટેટ્સ છે એ છે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ.
એ લોકોને જો માત્ર વસ્તી પ્રમાણે જઈએ અને વસ્તી પ્રમાણે જ સીમાંકન કરવામાં આવે તો એ લોકોની સીટમાં 30 થી 50% સુધીનો વધારો થઈ શકે છે. જ્યાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જે 26 સીટ્સ છે એની જગ્યાએ જો માત્ર પોપ્યુલેશનના આધાર પર સીટ્સ વધારવામાં આવે તો લગભગ આપણી 39 કે 40 સીટ્સ થવાની પોસિબિલિટી છે. નુકસાન કોને છે? સાઉથના સ્ટેટો જેવા કે કેરલા, તામિલનાડુ કે જેમણે કુટુંબ નિયોજન માટે ફેન્ટાસ્ટિક કામ કર્યું, વસ્તી વધારો કંટ્રોલમાં રાખ્યો, એ લોકોની સીટ્સ ઘટી શકે છે. નોર્થની સાપેક્ષમાં સાઉથનો પોલિટિકલ પાવર ઘણો ઓછો થઈ જાય. આને ડેમોગ્રાફિક પેનલ્ટી કહે છે. ગવર્મેન્ટનો દ્રષ્ટિકોણ એ છે કે દરેક નાગરિકને સમાન રિપ્રેઝન્ટેશન મળવું જોઈએ. બીજું કે આપણો જે મત વિસ્તારોનો મેપ છે એને હવે રિવર્ક કરવો જોઈએ કારણ કે 50 વર્ષ જૂનો છે અને એટલા માટે જ આ બિલ જરૂરી છે. જ્યારે હવે જો વિપક્ષોનો દ્રષ્ટિકોણ જોઈએ તો એમનું કહેવું છે કે જે લોકોએ પોપ્યુલેશન કંટ્રોલનું આટલું એફિશિયન્સીથી કામ કર્યું એમને સજા કેમ? અને બીજો એક ભય પણ છે કે આને કારણે પાવર બેલેન્સ ટોટલી બદલાઈ જશે. હવે બહુ જ અગત્યની વાત, પૈસા. આ તો ભારતમાં દર સંસદ પર એવરી યર 42 કે 43 કરોડનો ખર્ચો થાય છે અને બીજા 5 કરોડ એ લોકોને પોતાની કન્સિસ્ટન્સીમાં વિકાસ કાર્યો માટે એક્સ્ટ્રા મળે છે. જો બધું ભેગું કરીએ ને તો લગભગ ટોટલ ખર્ચો થઈ જાય છે 1000 થી 1500 કરોડનો. આમાં ફિગર બહુ જ મોટો લાગે પણ જો આપણે પરિપ્રેક્ષમાં જોઈએ તો ભારતનું ટોટલ લગભગ બજેટ છે 50 લાખ કરોડનું. હવે એની સામે આ 1000 કે 1500 કરોડનો ખર્ચો કેટલો? જો આપણે કમ્પેરિઝન કરીએ તો કોઈ એક વ્યક્તિ 1 લાખ રૂપિયા કમાતા હોય તો લગભગ 280 થી 300 રૂપિયા જેટલો ખર્ચો પર્સન્ટેજ વાઇઝ આવે. હવે ખર્ચા પછી વાત આવે એફિશિયન્સીની. તો અત્યારે લગભગ એવરેજ 15 થી 20 લાખ લોકો એક સંસદની કન્સિસ્ટન્સીમાં આવે છે. હવે જો આ સીટો વધી જશે તો એના કરતા રેશિયો ઘણો ઓછો થઈ જશે. એનો મતલબ એ છે કે એક સંસદને જ્યારે 15 લાખ લોકોને હેન્ડલ કરવાના હોય અને 10 લાખ લોકોના પ્રશ્ન સમજવાના હોય તો એ એફિશિયન્સીથી જ્યારે ઓછા લોકો હોય ત્યારે વધારે એફિશિયન્સીથી કામ કરી શકશે. પરંતુ એનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે શું આ લોકો કામ કરશે? દરેક સાંસદની એફિશિયન્સીમાં વધારો થશે કે પછી માત્ર સિસ્ટમ મોટી બનીને રહેશે અને લોકો ઠેરના ઠેર રહેશે? આપણા ઘરે નાનામાં નાની વસ્તુ ખરીદતા પહેલા આપણે વિચારીએ છીએ કે આનો ઉપયોગ શું, આની વેલ્યુ કેટલી. તો હવે આ પરિસ્થિતિમાં વધારે એમપી એટલે વધારે વિકાસ કે પછી વધારે રાજકારણ? તમારો અનુભવ શું કહે છે? સીમાંકનનું ડિસિઝન ગમે ત્યારે આવે પરંતુ તેની અસર આવતા 50 વર્ષો સુધી ચોક્કસ રહેશે. તમને શું લાગે છે? ભારતના રાજકારણમાં કંઈ ફેર પડશે ખરો? સાંસદોની સંખ્યા વધશે તો એમના કામો લોકો સુધી વધારે એફિશિયન્ટલી પહોંચશે ખરા કે પછી કંઈ બદલાશે નહીં? જેમ ચાલતું હતું એમ જ ચાલતું રહેશે? તમારા અભિપ્રાયો મને કોમેન્ટ્સમાં જરૂર જણાવો.